જી હસીબભાઈ સહયોગી અન્વી ત્યાં જોડાયેલા છે। અન્વી, હાલમાં કેવો માહોલ, ભક્તિમય માહોલ જગન્નાથજી મંદિરમાં જોવા મળી રહ્યો છે? કારણ કે આંખો પરના જે પાટા હતા તે હવે ઉતરી ગયા છે અને અમી દ્રષ્ટિ ભક્તો પર પડી છે। સાથે જ જડબેસલાક સુરક્ષા પણ આ વખતે જોવા મળી રહી છે। અત્યાધુનિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સીસીટીવી કેમેરા હોય કે પછી મંદિરમાં જે અત્યાધુનિક બટન લગાવવામાં આવ્યું છે કે તે બટન દબાવવાથી પણ જે પણ કોઈને મુશ્કેલી હોય તેનો સીધો જ ઇમરજન્સી કોલ જે ઇમરજન્સી વિભાગ છે ત્યાં જતો હોય છે અને તેમની મુશ્કેલી સમાપ્ત કરવામાં આવશે। બિલકુલ, એક તરફ જડબેસલાક બંદોબસ્ત તો છે, પરંતુ સાથે આપણી પાસે અત્યારે કેટલાક ભક્તો છે કૃષ્ણા, તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। ભક્તોમાં અતિ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે જગતનો નાથ આજે દર્શન આપવાનો છે। આપે જણાવ્યું એમ કે ભગવાનના આંખેથી પાટા તો ખુલી ગયા છે ને ભગવાન ભક્તોને જોઈ રહ્યા છે અને ભક્તો ભગવાનને જોઈ રહ્યા છે। બા, કેટલા વખતથી આપ આવો છો અહીંયા? 25 વર્ષથી આવશે। અચ્છા, કેટલો ઉત્સાહ છે જ્યારે આજે નાચ્ય કુદીએ ગઈએ ઉત્સાહ છે। કયું ભજન ગાશો આજે તમે? ઓરે જગન્નાથ તમે શું કરો વિચાર, આજની તારીખમાં મારું લખી લેજો નામ, થોડું આવું તો વાલા ઘણું માનજો, સત્સંગમાં દેજો તમે મારો સાથ, આજની તારીખમાં મારું લખી લેજો નામ, સેવા પૂજા હું તો કાંઈ નથી જાણતી, સેવા પૂજા હું તો કાંઈ નથી જાણતી, મંદિરમાં દોડું તો સાંજને સવાર, આજની તારીખમાં મારું લખી લેજો નામ, ઓરે જગન્નાથ તમે શું કરો વિચાર, આજની તારીખમાં મારું લખી લેજો નામ, આજની તારીખમાં મારું લખી લેજો નામ। બિલકુલ, એટલે ભગવાનને કહી રહ્યા છે કે હું દર્શન કરવા આવી ચૂકી છું અને મારું નામ લખી લેજો। બા, આજે ભગવાન છે ખુદ ભક્તોને દર્શન આપવા માટે આવી રહ્યા છે। આજે 147ની રથયાત્રામાં ભગવાન પોતે નગર રચાય જશે અને ત્યાં બધાને દર્શન આપશે। જે નહીં જઈ શકતા, એ મંદિરમાં નથી આવી શકતા, એ લોકોને ઘેર બેઠા દર્શન થવાના છે અને આજે સાંજે પાછા ભગવાન પરત થશે। ઉત્સાહનો માહોલ કૃષ્ણ આપણે જોઈ છે। જય જગન્નાથ, આપણી સાથે બીજા એક ભક્તિ છે। જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ, જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર। કેટલો ઉત્સાહ છે કૃષ્ણ આજે ભગવાનને મળવાનો અને એ ભગવાનમાં પણ ઉત્સાહ છે। ભક્તો તો ઉત્સાહિત છે, સાથે આપણે જોઈશું કેવો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। થોડી વારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરવા માટે આવવાના છે। ત્રીજી વખત તેઓ પહિંદ વિધિ માં આવવાના છે, ત્યારે તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોઈ શકો છો। બેરિકેડ ગોઠવી દેવામાં આવ્યું છે, રેલિંગ ગોઠવી દેવામાં આવી છે અને રથના એરિયામાં કોઈને જવાની પરમિશન નથી। આજે એવું જોવા મળ્યું છે કે રથ અંદર પરિસરમાં લાવી દેવામાં આવ્યા છે અને આ ત્રણેય રથ આપ જોઈ શકો છો। ભગવાન જગન્નાથનો, ભાઈ બલભદ્રનો અને બહેન સુભદ્રાજીના ત્રણ રથ મંદિર પરિસરમાં છે અને બસ થોડી વાર રહીને મુખ્યપ્રધાન છે પહિંદ વિધિ કરવા માટે આવશે। એક તરફ ઉપર ભજન પણ ચાલી રહ્યા છે અને સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। આપણે જોઈ રહ્યા છે જડબેસલાક બંદોબસ્ત છે અને ચુસ્ત બંદોબસ્તની વચ્ચે થોડી જ વારમાં સીએમ આવશે અને ત્યારબાદ પહિંદ વિધિ બાદ રથો છે એ નગર જગ્યાએ નીકળશે અને જ્યાં જ્યાં રથ જશે ત્યાં ત્યાં ભક્તો પણ જોડાશે ને એટલો ઉત્સાહ ભક્તોમાં જોવા મળશે। જી જી જી, આભાર અન્વી સમગ્ર માહિતી આપવા માટે। તો આગળ પણ અન્વી આપણા પાસેથી સતત